હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જઈશો. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જોઈ રહ્યા છો તોરલ બાંધી છે ને આપણે તોરલને નીણ પૂરો કરી દીધો છે. આગળ બ્લોગમાં બન્યા રહ્યો, તમને બતાવું. કારણ કે આજે આપણે ગામમાં લગ્ન છે ને રાતે દાંડિયા રાસમાં લઈ જવાની છે. આપણે તોરલ પણ આવવાની છે, સમરી આવવાની છે અને ઓલી તેજલ પણ આવવાની છે. એટલે આગળ બ્લોગમાં બન્યા રહ્યો, તમને બતાવું. ત્રણેય ઘોડે આજે ફેરી કઢવાની છે. તો જોઈ રહ્યા છો આપણે તોરલ બાંધી છે અને આપણે ઋતુભાઈ ઘોડી લઈને આવી ગયા છે. સામાન બામાન કરે છે ધીમે ધીમે. તેજુને આપણી ઘોડીનો કૃપાલભાઈ ઘોડીનો સામાન પડ્યો છે. વિશુભાઈ આટા મારે છે. દક્ષભાઈ એવા છે, જોઈ રહ્યા છો તમે. એટલે આગળ બ્લોગમાં બન્યા રહ્યો. આજનો બ્લોગ બહુ મજેદાર રહેવાનો છે. આજ ક્યાંક નવું થાય એટલે તમે આ બ્લોગમાં બતાવું તમને. તો ગાઈસ, તો આપણે જોઈ રહ્યા છો તોરલને સામાન કરી નાખ્યો છે ને તેજલની સામાન કરી નાખ્યો છે. તમે જોઈ રહ્યા છો આગળ બ્લોગમાં બન્યા છો, તમને બતાવું. અમે ત્યાં લઈ જઈએ છીએ. આપણે અંકિતભાઈ આવી ગયા છે ઘોડે લઈને. એમની નોકરી આપણે ત્રણેય ઘોડી જો અંકિતભાઈની ઘોડી બાંધી છે, તમે જોઈ રહ્યા છો. હેલો ગાઈસ, તો તમે જોઈ રહ્યા છો આપણે ઋતુભાઈ ઘોડે લઈને આવી ગયા છે અને સામે આપણે ધુરાજભાઈ ઊભા છે ઘોડી લઈને, જોઈ રહ્યા છે. અને આપણે અંકિતભાઈ ઘોડી ઉતારે છે ગાડીમાંથી. એટલે તમે આગળ બ્લોગમાં બન્યા રહ્યો, તમને મજા આવશે આજના બ્લોગમાં. આજનો બ્લોગ મજેદાર રહેવાનો છે, એટલે તમે બન્યા રહ્યો આજના બ્લોગમાં. એમ રહ્યા આગળ લે દીવલા ગાડી હે. ઘોડી મારી નાખશે. હાલો હાલો હાલો. તો આપણે તોરલને બાંધી દીધી છે ને રાતે તે બહુ મોડું થઈ ગયું હતું આવવામાં, એટલે વિડીયો નહોતો બન્યો. જો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ નેક્સ્ટ બ્લોગમાં.